હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું બાળકના આધાર કાર્ડ બનાવવાના જે નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું। તેમજ જે વૃદ્ધ લોકો છે તેના આધાર કાર્ડ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે। તારીખ આજે 15 જુલાઈ 2025 ના રોજ આપણે આ વિડીયો બનાવી રહ્યા છે। તો જે 2 દિવસ પહેલા જ નવા નિયમો આધાર કાર્ડ તરફથી જાહેર કરવામાં આવ્યા છે, જેના 5 વર્ષથી નાના બાળકોના આધાર કાર્ડ કઢાવવા માટેના જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ વૃદ્ધ માટેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ વિડીયો તેમજ કેન્દ્ર સરકારની ભરતી, કેન્દ્ર સરકારની નવી યોજનાઓ તેમજ નવા ડોક્યુમેન્ટ અપડેટ કરવા, ડોક્યુમેન્ટ સુધારા કરવા તેમજ નવા ડોક્યુમેન્ટ કઢાવવા બાબતની લગતી માહિતીના વિડીયો આપણે આ ચેનલમાં બનાવીને પોસ્ટ કરીએ છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન ઉપર ક્લિક કરી બેલ આઇકનમાં નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો 100 થી વધુ વયના જે વૃદ્ધો છે તેને ઘરે ઘરે જઈ આધાર કાર્ડ વેરિફિકેશન કરવામાં આવશે। ડેટાનો દુરુપયોગ અટકાવવા માટે કેન્દ્ર સરકારે આ એક નવું પગલું ભરવામાં આવ્યું છે। આધાર કાર્ડ વેરિફિકેશન માટે મૃત વ્યક્તિના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં 100 થી વધુ વયના જે વૃદ્ધો છે તેને ઘરે જઈ આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે। જો 100 થી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ રદ કરવામાં આવશે। તો જે વૃદ્ધ લોકો છે, 100 વર્ષથી ઉપરની ઉંમરવાળા લોકો, તેના માટે એક નવો નિયમ હતો। હવે જે 5 વર્ષથી નાના બાળકો છે તેના આધાર કાર્ડ કઢાવવા માટેના જે ફેરફાર કરવામાં આવ્યા છે તેના વિશે આપણે દર્શક મિત્રો વિડીયોમાં વાત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો 5 વર્ષ સુધીના બાળકોના આધાર કાર્ડ બનાવવાના જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। UIDOAI એ બાળ આધાર નામાંકનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જે તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે અને લાગુ થઈ ગઈ છે। હવે વાલીઓએ બાળકોના આધાર કાર્ડ બનાવવા માટે નિર્ધારિત દસ્તાવેજોની યાદીમાંથી પ્રમાણપત્રો આપવા પડશે। 5 વર્ષથી ઓછી વયના બાળકો માટે જરૂરી દસ્તાવેજોમાં સામેલ છે બાળકનું જન્મ પ્રમાણપત્ર કે હોસ્પિટલથી ડિસ્ચાર્જ સ્લીપ, માતા કે પિતાનું આધાર કાર્ડ તેમજ સંબંધનું પ્રમાણપત્ર, જેથી સાબિત થઈ શકે કે બાળક તેમનું જ છે, અને ફોટો જેમાં તે થોડું સ્મિત કરી રહ્યું હોય। આ ફેરફારથી નામાંકન પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને આધાર કાર્ડમાં વ્યક્તિની બાયોમેટ્રિક અને આંકડાકીય માહિતી હોય છે અને તે નાગરિકતા નહીં પરંતુ નિવાસનું પ્રમાણપત્ર માનવામાં આવે છે। તો આની પહેલા થોડાક ટાઈમ પહેલા પણ દર્શક મિત્રો એક નવો પત્ર ગુજરાત સરકાર તરફથી કરવામાં આવેલો હતો, જેમાં જણાવવામાં આવેલું હતું કે આધાર કાર્ડ છે તેનો હવે ઉપયોગ છે તે ઓળખ પુરાવા તરીકે જ કરવાનો રહેશે। જન્મ તારીખના પુરાવા તરીકે તમે આધાર કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો, જેના બાબતે ગુજરાત સરકારના વિવિધ વિભાગો તેમજ વિભાગોને જણાવવામાં આવેલું હતું। તો દર્શક મિત્રો, જે નાના બાળકો માટે આધાર કાર્ડના સુધારા કરવા માટે જે નવા ડોક્યુમેન્ટ છે તેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। આપણે જે છે આ ન્યૂઝ કટિંગ લીધેલું છે, જે ગુજરાત સમાચારનું તારીખ 13 જુલાઈ 2025ના રોજનું જે ન્યૂઝ કટિંગ છે તેમાંથી આપણે આ લીધેલું છે, જે સરકાર તરફથી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી તેમાંથી। તો દર્શક મિત્રો, આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો। અમે તમારા પ્રશ્નોનો જવાબ આપવાની ટ્રાય કરશું, રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।